હવે આપણે આવી ગયું છે ચોમાસું, એટલે ચોમાસામાં બધા લોકો છોડ ને એ બધું રોપતા હોય, તો આપણે આપણી વાડી પર હરગવાના છોડ રોપવાના છે. એટલે હવે આપણે હરગવાના છોડના બિયા આપણે લાયા છે, એટલે સરગવાની શેગો. એટલે આપણે સરગવાની શેગો અને ઉછેરશું, અને ત્યાં સુધી તમે હરગવાની વાવની બીજને રોપીને પણ કરી શકો છો. અને તેઓ હરગવાની જે ડાળી આવે તેને 3 ફૂટ મીન્સ આટલા જેટલી 3 ફૂટ જેટલી ડાળી લાંબી અને 3 આગળ જેટલી જાડી ડાળી તમે ખેતરમાં રોપી શકો છો. હવે આપણે માટી અને જે ખાતર બનાવેલું જીવામૃત ને ધન જીવામૃત આપણે બનાવેલું એ બેને હવે મિક્સ કરી હરગવાના બીજ છે એ રોપવાની શરૂઆત કરી દીધી છે. એટલે આમાં હવે બહુ ઊંડા નહીં રોપવાના, નકર ઉગે નહીં. એટલે તે માટે આપણે થોડું તમે આ માટલાની અંદર તમે બીજ ના હવે રોપી તમે અંદર રાખો તો કોઈ પણ જાતનું જીવાત કે કોઈ અન્ય જીવજંતુ બગાડતું નથી. તે માટે આ જૂની પરંપરા છે. એટલે આપણે આ માટલામાં રાખ્યા તો તે કોઈ પણ જાતના જીવાત નહીં પડે. એટલે હવે આ બધા આપણે આ ગ્લાસમાં રોપી દઈશું. હવે આપણે આ થઈ ગયું છે રેડી કમ્પ્લીટ. આપણે બીજ એવું કરીને અને ખાલી આપણે પાણી આપવાની જરૂર છે. પાણી આપશું એટલે લગભગ 6 થી 7 દિવસમાં તેનું બીજ અંકુરિત થવાનું પ્રક્રિયા શરૂ થઈ જશે. તો આપણે હરગવા રોપીને થઈ ગયું છે તૈયાર. હવે ત્યાંની અંદર આપણે પાણી રેડીશું. જે આખો પાલો પલટી જાય ત્યાં સુધી આપણે પાણી રેડીશું. અને જે ભાઈ સરગવા ઉગી જાય પછી ત્યાંને તમે આમ 6 ફૂટ અને આમ 12 ફૂટ તમે અન્ય કોઈ પણ બીજો પાક કરી શકો છો. 6 ફૂટે તમે 6 થી 12 ફૂટે તમે તમારા હરગવા રોપો તો તમે અન્ય હરગવાના વૃક્ષની નિરંતર ડાળીઓ વધતી રહે છે. અને તમારા હરગવાનું વૃક્ષ જેમ કે 2 થી 4 ફૂટ સુધી મોટું ના થાય ત્યાં સુધી તમારે તમારી ડાળીઓ પહોંચતું રહેવું પડે. એટલે ડાળીઓ તમારે કાપતી રહેવી પડે. એટલે એ 2 થી 4 ફૂટ જેટલું ઊંચું રહેવું જોઈએ. હરગવાના વૃક્ષને 2 થી 3 ફૂટ થઈ ગયો. હવે ત્યાં આપણે ડાળીઓ પહોંચી લીધી. પણ જો તમારું પર્યાપ્ત જેમ કે 10 થી 15 ફૂટ ઊંચો જતી રહે, છેલ્લામાં છેલ્લો 5 થી 6 ફૂટ તો તમારું પર્યાપ્ત જે ઊંચાઈ છે તેની વધવા દો અને તેને ત્યાં ગાડી ફેલાવા દો. અને આપણા છાયો થાય એવી રીતે ફેલાવા દો. પછી તેને ફૂલ અને શીંગો આવશે. પછી આપણે તમે અને તમારું વૃક્ષ છાયો આપી શકીએ એવું થઈ જાય. એટલે તમારે જે ડાળીઓ છે તેની આચ્છાદન તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો.